બ્રેકિંગ ન્યૂઝ રાધનપુરમાં ફરી આગની ઘટના આવી સામે। અગાઉ વારાહી રોડ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ફરી બીજી આગ લાગવાની બીજી ઘટના સામે આવી। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા 4 દુકાનો ભભૂકી। 2 ઉપર 2 નીચે દુકાનો આગની લપેટમાં આવતા લોકો એકઠા થયા। આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાની શક્યતા। આગ લાગતા ફાયરની ટીમની ઢીલાશ જોવા મળી હોવાની ચર્ચા। અગાઉ પણ લાગે લાગમાં એવું જ બનવાથી મોટું નુકસાન હતું। નગરપાલિકાના ફાયર સેફટી સામે ફરી ઉઠ્યા સવાલો। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ તરફ 4 દુકાનોમાં આગ ભભૂકી। આગ લાગવાનું કારણ અકબંધ। આગ લાગતા ટોળેટોળા ઉમટ્યા। પોલીસને પણ જાણ કરવામાં આવી। બીજી વખત આગની ઘટના સામે આવી। રાધનપુરમાં ફરી આગની ઘટના આવી સામે। અગાઉ વારાહી રોડ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ફરી બીજી આગ લાગવાની બીજી ઘટના સામે આવી। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા 4 દુકાનો ભભૂકી। 2 ઉપર 2 નીચે દુકાનો આગની લપેટમાં આવતા લોકો એકઠા થયા। આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાની શક્યતા। આગ લાગતા ફાયરની ટીમની ઢીલાશ જોવા મળી હોવાની ચર્ચા। અગાઉ પણ લાગે લાગમાં એવું જ બનવાથી મોટું નુકસાન હતું। નગરપાલિકાના ફાયર સેફટી સામે ફરી ઉઠ્યા સવાલો। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ તરફ 4 દુકાનોમાં આગ ભભૂકી। આગ લાગવાનું કારણ અકબંધ। આગ લાગતા ટોળેટોળા ઉમટ્યા। પોલીસને પણ જાણ કરવામાં આવી। બીજી વખત આગની ઘટના સામે આવી। બ્રેકિંગ ન્યૂઝ રાધનપુરમાં ફરી આગની ઘટના આવી સામે। અગાઉ વારાહી રોડ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ફરી બીજી આગ લાગવાની બીજી ઘટના સામે આવી। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા 4 દુકાનો ભભૂકી। 2 ઉપર 2 નીચે દુકાનો આગની લપેટમાં આવતા લોકો એકઠા થયા। આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાની શક્યતા। આગ લાગતા ફાયરની ટીમની ઢીલાશ જોવા મળી હોવાની ચર્ચા। અગાઉ પણ લાગે લાગમાં એવું જ બનવાથી મોટું નુકસાન હતું। નગરપાલિકાના ફાયર સેફટી સામે ફરી ઉઠ્યા સવાલો। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ તરફ 4 દુકાનોમાં આગ ભભૂકી। આગ લાગવાનું કારણ અકબંધ। આગ લાગતા ટોળેટોળા ઉમટ્યા। પોલીસને પણ જાણ કરવામાં આવી। બીજી વખત આગની ઘટના સામે આવી। રાધનપુરમાં ફરી આગની ઘટના આવી સામે। અગાઉ વારાહી રોડ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ફરી બીજી આગ લાગવાની બીજી ઘટના સામે આવી। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા 4 દુકાનો ભભૂકી। 2 ઉપર 2 નીચે દુકાનો આગની લપેટમાં આવતા લોકો એકઠા થયા। આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાની શક્યતા। આગ લાગતા ફાયરની ટીમની ઢીલાશ જોવા મળી હોવાની ચર્ચા। અગાઉ પણ લાગે લાગમાં એવું જ બનવાથી મોટું નુકસાન હતું। નગરપાલિકાના ફાયર સેફટી સામે ફરી ઉઠ્યા સવાલો। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ તરફ 4 દુકાનોમાં આગ ભભૂકી। આગ લાગવાનું કારણ અકબંધ। આગ લાગતા ટોળેટોળા ઉમટ્યા। પોલીસને પણ જાણ કરવામાં આવી। બીજી વખત આગની ઘટના સામે આવી। બ્રેકિંગ ન્યૂઝ રાધનપુરમાં ફરી આગની ઘટના આવી સામે। અગાઉ વારાહી રોડ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ફરી બીજી આગ લાગવાની બીજી ઘટના સામે આવી। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા 4 દુકાનો ભભૂકી। 2 ઉપર 2 નીચે દુકાનો આગની લપેટમાં આવતા લોકો એકઠા થયા। આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાની શક્યતા। આગ લાગતા ફાયરની ટીમની ઢીલાશ જોવા મળી હોવાની ચર્ચા। અગાઉ પણ લાગે લાગમાં એવું જ બનવાથી મોટું નુકસાન હતું। નગરપાલિકાના ફાયર સેફટી સામે ફરી ઉઠ્યા સવાલો। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ તરફ 4 દુકાનોમાં આગ ભભૂકી। આગ લાગવાનું કારણ અકબંધ। આગ લાગતા ટોળેટોળા ઉમટ્યા। પોલીસને પણ જાણ કરવામાં આવી। બીજી વખત આગની ઘટના સામે આવી। રાધનપુરમાં ફરી આગની ઘટના આવી સામે। અગાઉ વારાહી રોડ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ફરી બીજી આગ લાગવાની બીજી ઘટના સામે આવી। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા 4 દુકાનો ભભૂકી। 2 ઉપર 2 નીચે દુકાનો આગની લપેટમાં આવતા લોકો એકઠા થયા। આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાની શક્યતા। આગ લાગતા ફાયરની ટીમની ઢીલાશ જોવા મળી હોવાની ચર્ચા। અગાઉ પણ લાગે લાગમાં એવું જ બનવાથી મોટું નુકસાન હતું। નગરપાલિકાના ફાયર સેફટી સામે ફરી ઉઠ્યા સવાલો। રાધનપુર બસ સ્ટેન્ડથી ભાભર રોડ તરફ 4 દુકાનોમાં આગ ભભૂકી। આગ લાગવાનું કારણ અકબંધ। આગ લાગતા ટોળેટોળા ઉમટ્યા। પોલીસને પણ જાણ કરવામાં આવી। બીજી વખત આગની ઘટના સામે આવી।